ઉનાળો આવતા જ ફ્રેન્ડ્સ દરેકના ઘરે અનેક પ્રકારના મસાલાઓ અને અથાણાઓ બનતા હોય છે. જાત જાતના અથાણા બનાવવા માટે આપણે માર્કેટમાંથી મોંઘા ભાવથી મસાલો ખરીદીએ છીએ. પણ આજે હું તમારી સાથે શેર કરવાની છું જે આપણે માર્કેટમાં મોંઘા પ્રકારના મસાલાઓ બને છે અને મળે છે તે જ આપણે સસ્તામાં ઘરે કેવી રીતે બને, આખા વર્ષ માટે તમે કઈ રીતે તેને સ્ટોર કરો અને તેને કેવી રીતે ઉપયોગમાં લે તે હું આજે તમારી સાથે શેર કરવાની છું. તો વિડીયો સ્ટાર્ટ કરવાના પહેલાં ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર પહેલી વાર હોવ તો પહેલેથી જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો પ્લીઝ એક લાઈક જરૂરથી કરજો. એક લાઈક મારા માટે બહુ જ જરૂરી છે. તો ચાલો આજની આ રેસીપીને સ્ટાર્ટ કરીએ. અથાણાનો મસાલો બનાવવા માટે આપણે તો પહેલાં જોશે એક પેનની અંદર આપણે 1 થી 2 ચમચી જેટલું નમક એડ કરવાનું છે. નમકને આપણે 2 મિનિટ માટે ધીમા ગેસે રોસ્ટ કરી દેવાનું છે. રોસ્ટ કરવું ખૂબ જ જરૂરી છે. રોસ્ટ કરીને તમે મસાલાની અંદર નમક નાખશો તો તમારું અથાણું ક્યારેય બગડશે પણ નહીં અને ટેસ્ટ અને કલર એવો ને એવો જ રહેશે. એટલે તેને રોસ્ટ કરવું ખૂબ જ જરૂરી છે. સ્લો ફ્લેમમાં તમારે 2 મિનિટ માટે મીઠાને શેકી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણું મીઠું શેકાઈ ગયું છે તો હવે એને સાઈડ પર રાખી દઈશું અને એક બાઉલ આપણે લેવાનું છે મેથીના કુરિયા. અને જે મેથીના કુરિયા તમે લ્યો છો એનો ચોથો ભાગ આપણે રાઈના કુરિયા એડ કરવાના છે. તો મેથીના કુરિયા માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને જો તમારી પાસે ન હોય તો તમે એને મિક્સર જારમાં નાખીને ક્રશ કરી શકો છો. હવે ચોથો ભાગ આપણે રાઈના કુરિયા એડ કરવાના છે. આ બંનેનું મેઝરમેન્ટ તમારે આ રીતનું રાખવાનું છે. હવે એ ગ્રાઇન્ડિંગ જારની અંદર જે આપણે મેથીના કુરિયા લીધા છે તે મેથીના કુરિયા બધા જ આની અંદર નાખી અને હલકું આને ક્રશ કરી દઈશું. વધારે ભૂકો ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. ચાલુ બંધ રાખીને આને આપણે ક્રશ કરી લઈશું. તો આ રીતનું દરદરું ક્રશ થઈ જશે. વધારે ફાઇન પાવડર આનો નથી કરવાનો. તો હવે એક પ્લેટની અંદર આપણે આ રીતે તેને નાખી દઈશું, ગોળ રાઉન્ડ કરીએ. અને હવે જે આપણે મેથીના કુરિયા લીધા છે તેની સામે આપણે ચોથો ભાગ રાઈના કુરિયા લીધા છે તે માપ આપણે પરફેક્ટ રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે રાઈના કુરિયાને પણ આ જ રીતે મૂકી દઈશું, આની અંદર નાખી દેવાનું છે. તો એને પણ આપણે આ રીતે રાઉન્ડમાં મૂકી દેવાનું છે. મોટું વાસણ લેવાનું છે, જે પહોળું હોય તેવું વાસણ આમાં લેવાનું છે. તો અહીં મેં પ્લેટની અંદર આ રીતે મૂકી દીધું છે. હવે ફ્રેન્ડ્સ, અહીં આપણે 2 ચમચી જેટલી હિંગ નાખવાની છે. હિંગનું પ્રમાણ આપણે અથાણામાં થોડું વધારે હોય છે ફ્રેન્ડ્સ, એટલે મેં અહીંયા 2 ચમચી જેટલું હિંગ નાખી છે. હવે અહીં આપણે તેલ નાખવાનું છે. તેલને સારું એવું ગરમ કરી દેવાનું છે. તેને ચેક કરવા માટે અહીં મેં 2 લવિંગ નાખ્યા છે. તે એકદમ ઉપર આવી જાય એટલું આપણે એની અંદર તેલ ગરમ નાખવાનું છે. તો તેલ નાખો તેવું જ તરત તમારે એને ઢાંકી દેવાનું છે. એટલે હિંગની સ્મેલ અને જે કુરિયા શેકાઈ ગયેલા હોય તેની સ્મેલ આખા અચારમાં આવી જાય. તો હવે એને આપણે સારું એવું મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમારે તેલ જે છે તેને આ રીતનું ગરમ રાખવાનું છે, જેનાથી જે કુરિયા છે એકદમ સારા એવા ફૂટી જશે. જો ફૂટેલા હશે તો આખા વર્ષ માટે તમારું અથાણું ક્યારેય ખરાબ નહીં થાય અને ચીકણું નહીં થાય, તેનો કલર પણ નહીં બદલાય. તો આ રીતે મિક્સ કરી અને તેને ઠંડુ થવા દેવાનું છે. થોડું ઠંડુ થઈ જાય પછી આપણે શેકેલું મીઠું નાખી દેવાનું છે. મીઠું નાખી અને ફરીથી આપણે એને મિક્સ કરી દઈશું. જો ફ્રેન્ડ્સ, તમારે અહીં હળદર નાખવી હોય તો તમે આ સ્ટેપમાં હળદર નાખી શકો છો, પણ અહીં હું હળદર નથી નાખી રહી. જ્યારે હું એનું અથાણું બનાવીશ ત્યારે એની અંદર હું હળદર નાખીશ. તો આજે હું કાચી કેરીનું અથાણું બનાવવાની છું, તે હું તમને આગળ બતાવીશ. હવે ફરીથી હું નમક નાખી મિક્સ કરી અને આ રીતે પહોળું કરી અને ઠંડુ થવા દઈશ. ઠંડુ થઈ જાય પછી જ આની અંદર આપણે મરચાં નાખવાનું છે, દળેલું મરચું. હવે આની અંદર હું 4 થી 5 ચમચી જેટલું લાલ મરચું નાખું છું. આ વધારે તીખું પણ નથી અને વધારે મોળું પણ નથી, મીડિયમ મરચું છે તીખાશમાં. અને આની અંદર ફ્રેન્ડ્સ તમારે છે ને જે નવું મરચું આવે છે તેનો જ ઉપયોગ કરવાનો છે. જો નવું મરચું તમે નાખશો તો આખા વર્ષ માટે
કલર તેવો જ લાલ રહેશે. અત્યારે જેવો લાલ છે તેવો જ આખા વર્ષ માટે લાલ રહેશે. અમુક ટિપ્સ છે તેનું ધ્યાન રાખવાનું છે. જો તે વસ્તુ તમે ધ્યાન રાખશો એટલે તમારું આખું વર્ષ માટે અથાણું સારું જ બનશે. તો ફ્રેન્ડ્સ, મસાલો બનીને તૈયાર છે. તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો અહીં મેં કાકડા કેરી લીધી છે, તેને આપણે કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં હું કાચી કેરીનો તરત જ બની જાય અને તરત જ તાજું ખવાય તેવું અથાણું બનાવી રહી છું. તો અહીં કાચી કેરીને આ રીતે આપણે કટ કરી લેવાની છે. અને જો તમારે આખા વર્ષ માટે સ્ટોર કરવું હોય અથાણાને, તો તમારે 2 દિવસ કેરીને નમક અને હળદરમાં પલાળી અને 1 દિવસ કે 2 દિવસ માટે તેને સૂકવી અને અથાણું તમે બનાવી શકો છો. જો તમારે એ વિડીયો જોવો હોય તો તમે મને કમેન્ટ કરજો, હું જરૂરથી તમને જણાવીશ. તો અહીં આપણે જે મસાલો બનાવ્યો છે તે 2 ચમચી નાખી, 2 ચમચી આપણે સિંગ તેલ નાખી અને એને સારું એવું મિક્સ કરી દઈશું. તો તમને ખાવામાં મજા આવશે તેવો આ મસાલો બનશે અને અથાણું તો બહુ જ સારું બને છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આપણે જે મસાલો બનાવ્યો છે તે ઘણા પ્રકારના અથાણામાં ઉપયોગમાં લઈ શકીએ છીએ, જેમ કે ગુંદા કેરીનું અથાણું, ખજૂરનું અથાણું, કાચી કેરીનું અથાણું, બધા જ અથાણામાં આ મસાલો ઉપયોગ કરી શકીએ છીએ. બલકી આને આપણે ગોળ કેરીમાં પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો ફ્રેન્ડ્સ વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો. અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ આવી જ નવી રેસીપી.